અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે અષાઢી બીજના પાવન અવસરે પરંપરાગત રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શામળિયાએ ચાંદીના સુશોભિત રથમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. રથયાત્રામાં પ્રસ્થાન ચૈતન્ય પ્રભુ મહારાજ તથા રાજ્યમંત્રી પીસી બરડાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટીઓ પણ રથ ખેંચીને યાત્રામાં સહભાગી બની ધાર્મિક પરંપરાને જાળવી રાખી હતી. ભગવાન શામળિયાજી આજે સ્વયં રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા નીકળ્યા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય શ્રી કૃષ્ણ. આજે અષાઢી બીજ એટલે ભગવાન શામળાજીનો રથોત્સવ, જેમાં જગન્નાથજી ભગવાન, બલદેવજી અને તેમની બહેન એ આજે નગર ભ્રમણ કરવા નીકળ્યા. તે ભાવથી આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની ભગવાનની રથયાત્રા નીકળી છે. અનેક ભક્તો દર્શન કરી રહ્યા છે. આજે વિશેષ કરીને રથયાત્રાના સંદર્ભે ભગવાનને મગ, કેરી અને જાંબુ ધરાવવામાં આવે છે, જે પ્રત્યેક પરિક્રમાના અંતે ભગવાનને ભોગ લગાવી પાંચમા આઠે ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભગવાનની અહીંયા મહાઆરતી, જે રથોત્સવની આરતી છે, ત્યાર પછી ભગવાન નિજ ધામમાં જશે અને ત્યાર પછી ભગવાન રાજભોગ આરોગશે. 12:15 વાગે રાજભોગ આરતી થશે, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા, 8:15 વાગે શયન અને 8:30 વાગે મંદિર મંગલ થશે. એવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ છે. શામળાજી મંદિર ખાતે રથોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. જય શામળિયા. સર્વે ભક્તોને મારા જય શામળિયા, નમસ્કાર. હું છું દીપિકા પંડ્યા. હું અહીંયા દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન શામળિયા મંદિરમાંથી ખુદ ચાલીને તેમના સમસ્ત ભક્તોને દર્શન કરવા માટે બહાર આવે છે. અમે દર અષાઢી બીજે અહીંયા દર્શનનો લાભ લઈએ છીએ. અહીંયા અષાઢી બીજનું જગન્નાથ ભગવાનનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અહીંયા દરેક ભક્તોનો ખૂબ જ ઘોડાપુર ઉમટે છે. આ દિવસે સર્વે ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી ભગવાન શામળા દર્શન કરે છે અને પ્રસાદનો લાભો લે છે. જયદીપ ભાટિયા, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.